Hello students, welcome to the lecture of Design of Steel Structures. Design of Steel Structure DSS ના લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે DSS ની અંદર આપણે બોલ્ટેડ કનેક્શન ચેપ્ટર ભણતા હતા. બોલ્ટેડ કનેક્શનના લાસ્ટ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ બોલ્ટેડ કનેક્શન જોયું કે કઈ કઈ ટાઈપના બોલ્ટેડ કનેક્શન અવેલેબલ છે. તો બોલ્ટેડ કનેક્શનના બે ટાઈપ્સ આપણે જોયા હતા, લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ. લેપ જોઈન્ટ એટલે કે જે એકબીજા ઉપર ઓવરલે થયેલી પ્લેટ હોય એને બોલ્ટથી કનેક્ટ કરવામાં આવે તો એને આપણે લેપ જોઈન્ટ કહેતા હતા. અને બટ જોઈન્ટ એટલે કે એવો જોઈન્ટ કે જેના ઉપર બે પ્લેટો એકબીજાની સામસામે રાખે અને ઉપર એક કવર પ્લેટ મારવામાં આવે તો એને આપણે બટ જોઈન્ટ કહેતા હતા. લેપ જોઈન્ટની અંદર ઓવરલેપ થતી હતી અને બટ જોઈન્ટની અંદર પ્લેટો એકબીજાની સામસામે રહેતી હતી. બરાબર. પછી તમે સિંગલ બોલ્ટ લાઇન યુઝ કરો તો એને સિંગલ લેપ જોઈન્ટ કહેવાય, ડબલ યુઝ કરો તો ડબલ લેપ જોઈન્ટ કહેવાય. એવી જ રીતે બટ જોઈન્ટની અંદર પણ ડબલ બોલ્ટેડ અને સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ હતા. તો એ બધું આપણે પ્રીવિયસ વખતે જોયું હતું. હવે એના પહેલાં આપણે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ જોયું હતું કે બોલ્ટ ફિટ કરવા માટે આપણે હોલની જરૂર પડે તો એ હોલનું આપણે ક્લિયરન્સ અમુક નિશ્ચિત રાખવું પડે કે જે IS 800ની અંદર તમને આપેલું હતું. તો આ હવે IS 800 2007 તો આ એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ છે, બરાબર, કે જેની મદદથી તમારે બોલ્ટેડ કનેક્શનના એક્ઝામ્પલ સોલ્વ કરવાના હોય. તો હું તમને આજે એ IS કોડ પહેલાં દેખાડી દઈશ કે કયો IS કોડ આપણી પાસે હોવો જોઈએ. તમારી સ્ક્રીન સામે હું એક આ બુક રાખું છું, IS 800 2007. તમે જોઈ શકો છો અહીંયા ભારતીય માનક इस्पात में सामान्य निर्माण रीति संहिता तीसरा जनरल कंस्ट्रक्शन एंड स्टील कोड ऑफ प्रैक्टिस. तो आ इंडियाની અંદર જેટલી પણ બિલ્ડિંગ બને છે સ્ટીલ સ્ટ્રક્ચર્સ કે જેમાં સ્ટીલ યુઝ થતું હોય તો એ બધામાં આપણે આનો યુઝ કરીએ છીએ, આ કોડલ પ્રોવિઝન્સનો યુઝ કરીએ છીએ જેની મદદથી આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ. ઓકે, તો આ ટાઈપનો એક IS કોડ જો તમારે જોતો હોય તો મારી પાસે પણ અવેલેબલ છે સોફ્ટ કોપીમાં અને બજારમાંથી પણ તમે આને મેળવી શકો છો. ઓકે, તો ધીસ ઇઝ મસ્ટ ફોર યોર કમ્પ્લીશન ઓફ એક્ઝામ એન્ડ તમારો જે સમ્સ જે છે એ બધા આનાથી જ થશે. તો આ તમારી પાસે અને કેલ્ક્યુલેટર તમારી પાસે ડિઝાઇન સબ્જેક્ટ ભણતા પહેલાં ખાસ હોવું જરૂરી બને છે. ઓકે, તો આ તો તમારો IS 800 2007, બરાબર, થર્ડ રિવિઝન. આ કોડ બધાએ વસાવી લેવાનો. તો હવે આજનો આપણો ટોપિક જોઈએ. આજનો આપણો ટોપિક છે ડિઝાઇન સ્ટેપ ઓફ બોલ્ટેડ કનેક્શન. બરાબર, જે બોલ્ટેડ કનેક્શનના ડિઝાઇનના સ્ટેપ્સ જે છે એ આપણે જોવાના છે. બોલ્ટેડ કનેક્શન ડિઝાઇન કરવું હોય તો કેવી રીતે કરાય? તો સૌથી પહેલાં તો ડિઝાઇનની હું તમને ફિલોસોફી સમજાવી દઈશ. ડિઝાઇનની ફિલોસોફીમાં એવું છે આપણા લેક્ચરની અંદર અથવા તો આપણા સબ્જેક્ટની અંદર, આપણા સિલેબસની અંદર ડિપ્લોમામાં કે આપણે બોલ્ટના નંબર્સ ફાઇન્ડ કરવાના હોય. બોલ્ટેડ કનેક્શન ડિઝાઇન કરવું એટલે બે પ્લેટને જોઈન્ટ કરવા માટેના જે બોલ્ટ્સ હોય એ બોલ્ટના નંબર એટલે કે નંગ, એના કેટલા નંગના બોલ્ટથી બે પ્લેટો એકબીજા સાથે ફિટ થઈ શકશે અને એફિશિયન્ટલી ફિટ થઈ શકશે. જો તમે બે પ્લેટો વિથઆઉટ કોઈ ડિઝાઇન કન્સિડરેશન ફિટ કરવા માંગો તો બે અથવા ત્રણ બોલ્ટને સરખા ડિસ્ટન્સે વેચી દો તો પણ એ ડિઝાઇન થઈ જતી હોય છે. મતલબ કે પ્લેટ એકબીજા સાથે કનેક્ટ થઈ જતી હોય છે, પણ એની લાઈફ ટાઈમ, એનું જે સ્ટ્રેન્થ છે એ બધું જળવાતું નથી હોતું. તો એના માટે આપણે આ ડિઝાઇન સ્ટેપ બોલ્ટેડ કનેક્શનનો યુઝ કરીએ છીએ. ઓકે, તો આપણે વન બાય વન સ્ટેપ જોઈશું કે બોલ્ટેડ કનેક્શન આપણે કરવું હોય તો કઈ રીતનું ડિઝાઇન આપણે કરવું પડે. સૌથી પહેલાં મેં તમને ડાયામીટરની વાત કરી, બરાબર. સૌથી પહેલાં આપણી પાસે ડાયામીટર ઓફ બોલ્ટ હોવું જોઈએ. આ બધું તમને એક્ઝામ્પલમાં આપેલું જ હશે. ડાયામીટર ઓફ બોલ્ટ આપેલો હશે, પછી એના ઉપરથી તમે ક્લિયરન્સ મેળવી શકો છો કે ડાયામીટર ઓફ હોલ કેટલું થશે. તો ડાયામીટર ઓફ હોલને આપણે DH કહીએ છીએ, એ D પ્લસ ક્લિયરન્સ, બરાબર. સપોઝ બોલ્ટ 16 mm નો હોય તો 2 mm ક્લિયરન્સ, એટલે કે 18 mm નું DH થાય. તો આ બધી એની પ્રાઇમરી કેલ્ક્યુલેશન્સ છે ડિઝાઇન કરતી વખતે, પણ જે આપણી પાસે નંબર્સ અને એક્ઝામ્પલ હશે ત્યારે આપણે આ વસ્તુ કરી શકીશું, બરાબર. પણ એની પહેલાં આપણે એ બોલ્ટેડ ડિઝાઇનમાં શું આવે છે જોઈ લઈએ. તો એનું ફર્સ્ટ પહેલાં તો જોઈએ કે 3 ટાઈપ્સ ઓફ સ્ટ્રેન્થ છે. જો આમાં તમે જોઈ શકો છો મેં લખ્યું છે 3 ટાઈપ્સ ઓફ સ્ટ્રેન્થ. હવે આ સ્ટ્રેન્થ કઈ છે? તો
તો જો આ સ્ટ્રેન્થ ઉપરથી જ બોલ્ટેડ કનેક્શન કઈ રીતે ડિઝાઇન કરવું એનો તમને અડધો ખ્યાલ આવી જશે. તમારી પાસે ત્રણ સ્ટ્રેન્થ છે, સ્ટ્રેન્થ ઇન શિયર, સ્ટ્રેન્થ ઇન બેરિંગ અને સ્ટ્રેન્થ ઇન ટેન્શન. બરાબર. તમારું જે બોલ્ટેડ કનેક્શનનું ડિઝાઇન છે એટલે કે તમારી જે પ્લેટ છે એ શિયરમાં કેવી છે, બેરિંગ કેપેસિટીમાં કેવી છે અને ટેન્શન કેપેસિટીમાં કેવી છે. આ ત્રણ કેપેસિટી ફાઇન્ડ કર્યા પછી જે કેપેસિટી સૌથી મિનિમમ હોય એના આધારે આપણે બોલ્ટની ડિઝાઇન કેરીડ આઉટ કરીએ છીએ. બરાબર. હવે તમને થશે કે મિનિમમ હોય એવું કેમ લેવામાં આવે છે, તો તમને એક સિમ્પલ ઉદાહરણ દઉં કે મારી પાસે કોઈ 3 જણની ટીમ છે. બરાબર. 3 જણની ટીમ છે, ટીમ એ, ટીમ બી, ટીમ સી. હવે મારે ત્રણ ટીમને વિન કરાવી છે, મતલબ એને કોઈ પણ પરિસ્થિતિમાં ચાલેલી કરાવી છે. ટીમ એ સૌથી સ્ટ્રોંગ છે, ટીમ બી એનાથી થોડી સ્ટ્રોંગ છે, મીડિયમ સ્ટ્રોંગ, અને ટીમ સી એનાથી થોડી મતલબ સાવ લાઇટ કક્ષાની કહી શકાય એવી છે. તો એવા ટાઈપે મારું ફોકસ શેના ઉપર રહેશે? સૌથી પહેલાં કે હું મારી ટીમ સીને સેફ કરું. એની કેપેસિટી ઓછી છે, ટીમ એ અને ટીમ બીની કેપેસિટી વધારે છે કે એને ઉપર હું લોડ નાખીશ કે સહન કરી લેશે, પણ ટીમ સી સહન નહીં કરી શકે. તો મારે સૌથી પહેલાં મારી ટીમ સીને સિક્યોર કરવી પડશે. એટલે હું જે પણ કંઈ ઇમ્પ્લિમેન્ટેશન કરાવીશ એ સૌથી પહેલાં કેના ઉપર કરાવીશ? ટીમ સી ઉપર. તો એવું જ હશે. આ 3 ટીમ છે, શિયર, બેરિંગ અને ટેન્શન બોલ્ટેડ કનેક્શન માટે. કોઈ પણ બોલ્ટેડ કનેક્શન ડ્યુરિંગ લાઈફ ટાઈમ આ 3 વસ્તુના સંપર્કમાં ઓલવેઝ આવતું હોય છે. શિયર ફોર્સ તમને ખબર છે, જે વર્ટિકલ અપવર્ડ ડાઉનવર્ડ લાગતા હોય છે એને આપણે શિયર ફોર્સ કહીએ છીએ. એના પછી બેરિંગ ફોર્સિસ આવે છે અને ટેન્શન ફોર્સિસ. યુ નો કે કોઈ પણ પ્લેટ ટેન્શન, આપણે લાસ્ટ ટાઈમ બોલ્ટેડ કનેક્શનની ફિગર્સમાં પણ જોયું હતું કે 2 પ્લેટ્સને કનેક્ટ કરીને એકબીજાથી ખેંચવામાં આવે છે. તો એ જે ખેંચાણ મને લાગે છે બંને સાઈડ, મેં આમ કરીને તમને કોણી આગળ દેખાડ્યું હતું કે આ જે કોણી આગળનો પોર્શન જે છે એ મારું ટેન્શન ફોર્સ કહેવાય. તો ટેન્શન ફોર્સ શું કરે છે કે બોલ્ટને લૂઝ કરવાનો ટ્રાય કરે છે. તમે બોલ્ટ હોલ પાડેલા હોય પ્લેટમાં, તો એ ખેંચાણના લીધે શું થશે? એ બોલ્ટ હોલ ધીમે ધીમે મોટા થતા જશે. મોટા થતા જશે એટલે કે જે ખાસ આપણે કનેક્શનને જકડી રાખવા માટેની જે પકડ હોય એ પકડ પછી જતી રહે છે અને ધીમે ધીમે સ્ટ્રક્ચર ફેલિયર સાઈડ આગળ વધતું હોય. તો આવા ટાઈમે આપણે આ 3 સ્ટ્રેન્થમાંથી જે સૌથી ઓછી સ્ટ્રેન્થ હોય એને પહેલાં સિક્યોર કરવાની જરૂર પડશે. બરાબર. અને એ જે મિનિમમ સ્ટ્રેન્થ હોય જે મળે આપણે એને આપણે બોલ્ટ વેલ્યુ કહીએ છીએ. બરાબર. મિનિમમ ઓફ above 3 values is called bolt value. ઉપરની 3 સ્ટ્રેન્થમાંથી જેની સૌથી ઓછી સ્ટ્રેન્થ હોય એટલે કે મિનિમમ હોય એને આપણે બોલ્ટ વેલ્યુ કહીએ છીએ. અને આ બોલ્ટ વેલ્યુ ઉપરથી જ આપણે ડિઝાઇન કરવાનું રહે છે. સપોઝ શિયરની સ્ટ્રેન્થ થઈ 100, બરાબર, આની અહીં બેરિંગની 70 અને ટેન્શનની અહીં 60. તો હવે મારા માટે બોલ્ટ વેલ્યુ કઈ થશે? તો કે 60 થશે. 60 ના આધાર ઉપર મારે મારું આખું જે બોલ્ટેડનું સ્ટ્રક્ચર છે એ ડિઝાઇન કરવાનું રહેશે. ઓકે. તો આ પ્રિલિમિનરી નોલેજ હતું તમારું કે ડિઝાઇન કરતા પહેલા આટલી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે બોલ્ટ વેલ્યુ કોને કહેવાય, સ્ટ્રેન્થ ઇન શિયર, સ્ટ્રેન્થ ઇન બેરિંગ અને સ્ટ્રેન્થ ઇન ટેન્શનમાંથી કેમ આપણે મિનિમમ સ્ટ્રેન્થ એઝ અ બોલ્ટ વેલ્યુ લઈએ છીએ અને કેમ એના ઉપર ડિઝાઇન કેરી આઉટ કરીએ છીએ. ઓકે. તો હવે આપણે બોલ્ટેડના સ્ટેપ્સ પર જઈશું. તો પહેલું સ્ટેપ તમારું જે છે એ છે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. બરાબર. શિયર કેપેસિટી ફાઇન્ડ કરવાની. જો બધા જ બોલ્ટેડના એક્ઝામ્પલમાં સેમ સ્ટેપ હશે એન્ડ યુ કેન ઓલ્સો યુઝ ઓફ કોડલ પ્રોવાઇઝેશન્સ, એટલે કે તમે કોડનો યુઝ કરીને જ એક્ઝામ્પલ ગણશો તો તમારે કોઈ જ ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી. જેવી રીતે મેં અહીંયા લખેલા છે એવી રીતે તમારી પાસે પણ તમારા કોડમાં અવેલેબલ હશે. પણ મસ્ટ સ્ટુડન્ટ એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમે જ્યારે પણ એક્ઝામ્પલની અંદર IS કોડનો યુઝ કરીને ઇક્વેશન્સ રાખો છો તો આ રીતે લખવું ખાસ જરૂરી છે. તમારે IS કોડની ડિટેલ લખવાની, એનો ક્લોઝ લખવાનો અને એનો પેજ નંબર લખવાનો. ઓકે. એક્ઝામમાં આ કમ્પલસરી છે ડિઝાઇનના સબ્જેક્ટ માટે. ઓકે. તો હવે આપણે ફરી બાજુ આવીએ. શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. તો શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ઇક્વેશન તમને IS 800 2007 ક્લોઝ નંબર 10.3.3 પેજ નંબર 75 ઉપરથી મળી રહેશે. VDSB is equal to VNSB upon gamma n.
બરાબર. તો આ હું તમને કોડમાં દેખાડી દઈશ પેજ નંબર 75 ઉપર, એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે કોડનો યુઝ કરવાનો છે. કોડ નંબર 75 ઉપર અને 75 પેજ ઉપર તમે જોઈ શકો છો VDSB VNSB gamma m. ઓકે, તો આ જે VDSB VNSB એ બધું શું છે અહીંયા લખેલું છે. તો VDSB જે તમારું છે એ છે ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ. ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ. ઓકે, અને gamma mb તો તમને બધાને ખબર જ છે, બરાબર. gamma mb એ એક ફિક્સ વેલ્યુ છે કે જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે. ઓકે, એ આપણે જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે સોલ્વ કરીશું કે વેલ્યુ ક્યાંથી લેવામાં આવે છે. હવે જો VNSB, હવે VNSB ને આપણે નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ કહીએ છીએ. નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. જો DSB છે એ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ છે અથવા તો ડિઝાઇન સ્ટ્રેન્થ કેપેસિટી કહી શકાય એને. અને જ્યારે VNSB છે એ નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. VNSB gamma mb. હવે એમાંથી VNSB ની ઇક્વેશન આપણને અહીંયા આપેલું છે. જો VNSB અને એ તમને આ કોડમાં બી આપેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. VNSB FU/√3 NN ANB + NS ASB. તો તમારે આ ઇક્વેશન યાદ રાખવાની કોઈ જરૂર જ નથી. તમારે ફક્ત ખાલી એટલું યાદ રાખવાનું છે કે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ જોઈતી હોય મને તો પેજ નંબર 75 ઉપરથી મળે IS 800 માંથી. એટલે તમારો એક્ઝામ્પલ આખો સોલ્વ થયો. ઓકે, તો આ બધી વસ્તુનો યુઝ કરીને ફાઇન્ડ કરી શકાય છે. હવે આપણે આ FU NN AND ANS અને ASB એ શું છે એ જોઈ લઈએ. તો NN અને NS એ બંને એક સંખ્યા છે કે તમે બોલ્ટનું જોડાણ કઈ રીતે કર્યું છે, મતલબ લેપ જોઈન્ટથી કર્યું છે કે બટ જોઈન્ટથી કર્યું છે એના ઉપર આધાર રાખે છે. જો તમારું લેપ જોઈન્ટથી કરેલું હોય તો NN ની વેલ્યુ ઓલવેઝ આપણે 1 લઈએ છીએ, બરાબર. અને જો બટ જોઈન્ટથી કરેલું હોય તો આપણે NS અને NN ની જરૂર પડે છે. પણ આ બધું તમને એક્ઝામ્પલ આવશે ત્યારે સમજાશે કે કઈ વેલ્યુ કઈ રીતે પુટ કરવાની. ANB ની વેલ્યુ ઈઝી છે, π/4 d² ઉપરથી ડાયરેક્ટ મળી જાય છે. અને ASB ની વેલ્યુ આગળ ખાલી 0.78 લાગી જાય છે π/4 d². ઓકે, ફર્ધર જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે હું એક્સપ્લેન તો કરીશ જ, પણ આ રીતે આપણે VNSB ફાઇન્ડ કરી શકીએ છીએ. VNSB ની વેલ્યુ અહીંયા મૂકી દો, gamma mb ઓલરેડી છે તમારી જોડે જે અચળાંક છે એ મૂકી દેશો એટલે તમને VDSB ની વેલ્યુ મળી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ તમારી પહેલી વેલ્યુ મળી. હવે આની પછીનું નેક્સ્ટ સ્ટેપ છે બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. એટલે કે બેરિંગ ની અંદર કેવી રીતે બોલ્ટ બિહેવ કરે છે એ કેપેસિટી ફાઇન્ડ કરવાની છે. તો એનું ઇક્વેશન પર તમને કોડમાં પેજ નંબર 75 ઉપર જ આપેલું છે. VDPB VNPB gamma mb, જેમાં gamma mb ફિક્સ છે. અને VNPB નું ઇક્વેશન આ છે. VNPB 2.5 kb * d * t. ખાસ ધ્યાન રાખજો આ t છે, થિકનેસ ની t છે અને f. ઓકે, આ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ પણ તમને અહીંયા આપેલું જ છે. યુ કેન સી હિયર VDPB VNPB gamma mb where VNPB nominal bearing strength. હવે જો આમાં તો તમને ખ્યાલ આવી જશે કે DBB એટલે ડિઝાઇન બેરિંગ કેપેસિટી અથવા તો ડિઝાઇન બેરિંગ સ્ટ્રેન્થ. NPB છે એ નોમિનલ કેપેસિટી છે. નોમિનલ ઉપરથી તમને ડિઝાઇન મળશે જેવી રીતે આગળ જોયું એવી રીતે. તો VNPB ની વેલ્યુ 2.5 kb * d * t * f. હવે આમાંથી d, t અને f તમને ઈઝીલી અવેલેબલ છે, બરાબર. કઈ રીતે આવશે એ તમને સમજાઈશ એક્ઝામ્પલની અંદર, પણ આ બધી વસ્તુ અવેલેબલ છે. પ્રોબ્લેમ આપણને kb માં થશે. તો kb જે છે એ સ્મોલર ઓફ ધીસ 4 વેલ્યુઝ. જો 1 2 3 અને 4. જો e છે એ મારા માટે end e છે અને p છે. તો e છે એ મારું end ડિસ્ટન્સ છે. મેં ગઈકાલે લેપ જોઈન્ટની વાત કરી ત્યારે મેં તમને end ડિસ્ટન્સ સમજાવ્યું હતું કે શું હોય. તે છતાં ફર્ધર આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. p
P એટલે પીચ થાય, D એટલે ડાયામીટર ઓફ હોલ થાય, Fu એટલે એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ થાય અને Fub એટલે અલ્ટિમેટ બેરિંગ સ્ટ્રેન્થ થાય અને ચોથી વેલ્યુ છે મારી 1. તો આ ચારે ચાર વેલ્યુમાંથી જે સૌથી નાની વેલ્યુ હશે એને હું એઝ અ કેવી પુટ કરીશ. અહીંયા ડાયામીટર ઓફ બોલ્ટ મારી પાસે હશે, થિકનેસ ઓફ પ્લેટ મારી પાસે હશે અને Fu હશે. તો તમને VLPD મળશે અને ગામા MB તો ફિક્સ છે વેલ્યુ. તો VLPD upon ગામા MB કરશો એટલે તમને VDPD મળશે. ઓકે, તો આ તમારી સેકન્ડ સ્ટ્રેન્થ છે બેરિંગ સ્ટ્રેન્થ. The third one છે ટેન્શન કેપેસિટી ઓફ બોલ્ટ. તો ટેન્શન કેપેસિટી બોલ્ટ લગભગ દરેક કિસ્સામાં આવતી નથી. જનરલ કિસ્સામાં આપણે આ બે વસ્તુ ફાઇન્ડ કરીએ છીએ, શિયર કેપેસિટી ઓફ બોલ્ટ અને બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. પછી જો તમને કીધું હોય કે ટેન્શન કેપેસિટી ફાઇન્ડ કરવાની તો જ આપણે આ સ્ટેપ કેરી આઉટ કરીએ છીએ. સૌથી પહેલા તો TDP TNB upon ગામા MB આ વસ્તુનો આપણે યુઝ કરીએ છીએ ઇક્વેશનનો અને એના ઉપરથી આપણે ટેન્શન કેપેસિટી લાવીએ છીએ. ત્રણે ત્રણ વસ્તુ કમ્પેર થાય છે. ત્રણે ત્રણમાંથી જે સૌથી નાનામાં નાની વેલ્યુ હોય એને આપણે બોલ્ટ વેલ્યુ તરીકે લઈએ છીએ. ઓકે, બોલ્ટ વેલ્યુ તરીકે લઈ આપણે એના પછી નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરીએ છીએ કે નંબર ઓફ બોલ્ટ કયા કયા છે. તો નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ તમને કહી દઉં. નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ load on member upon diameter of bolt. એટલે કે diameter of bolt કેટલો થાય છે એ. જો તમારે આ બધું કઈ જાય કરવાની જરૂર નથી, બધું કોડમાં તમને આપેલું હોય છે. ઓકે, હવે જો નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ ની વસ્તુ કેવી રીતે થાય છે. સપોઝ આપણે સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી લીધી બરાબર, ત્રણમાંથી સૌથી મિનિમમ. એટલે મારે મારું સ્ટ્રક્ચર એ રીતે ડિઝાઇન કરવાનું છે કે એ એટલો લોડ ખમી શકે. આ લોડનો મતલબ જ એ થાય લોડ ઓન મેમ્બર, એટલે કે મિનિમમ આટલો લોડ મારું સ્ટ્રક્ચર જે છે બેર કરી શકતું હોવું જોઈએ. ઓકે, અને એના નીચે ડાયામીટર ઓફ બોલ્ટ તો આપણને ખબર જ છે. તો ડાયામીટર ઓફ બોલ્ટ વડે એને ડિવાઈડ કરી નાખો તો તમને નંબર ઓફ બોલ્ટ કેટલા જોશે એ મળી જશે. આ કેવી વસ્તુ છે તમને સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. સપોઝ એક ક્લાસની અંદર 25 છોકરા બેસી શકે છે અને એક બેન્ચ ઉપર આપણે 5 છોકરા બેસાડવાના છે. તો આપણે કેટલી બેન્ચીસ જોશે તો કે 25/5. 25 ક્લાસની કેપેસિટી છે અને એક બેન્ચ ઉપર કેટલા આવશે તો કે 5. એટલે તમારે 5 બેન્ચીસ જોશે 25 છોકરાને બેસાડવા માટે. તો એવું જ અહીંયા છે. ટોટલ સ્ટ્રેન્થ મારે કેટલી જોઈએ, કેટલી છે મારા સ્ટ્રક્ચર ઉપર તો કે 50 અને ડાયામીટર ઓફ બોલ્ટ કેટલા છે તો કે 10. તો 10 ઉપરથી તમને મળી જાય કે તમારે 5 બોલ્ટ જોશે. તો નંબર ઓફ બોલ્ટ આ રીતે મળે છે બરાબર. અને છેલ્લે એફિશિયન્સી ઓફ જોઈન્ટ, એટલે તમે જે જોઈન્ટ ડિઝાઇન કર્યો એની એફિશિયન્સી બરાબર. એફિશિયન્સી ઓફ જોઈન્ટ કેમ જરૂર પડે છે, જો તમે જે પ્લેટને કનેક્ટ કરશો બોલ્ટેડ કનેક્શનથી એમાં હોલ્સ હશે. તો એ હોલ્સના લીધે એની કેપેસિટી ઘટે છે, પણ એની કેપેસિટી ઘટવા પછી પણ એની એફિશિયન્સી કેટલી છે એ ફાઇન્ડ કરવા માટે આપણે આ ઇક્વેશનનો યુઝ કરીએ છીએ. સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પિચ લેન્થ upon strength of solid plate per pitch length multiply by 100. બરાબર. તો આ તમારા 4 સ્ટેપ હતા. આ 4 સ્ટેપનો યુઝ કરીને તમે બોલ્ટેડ કનેક્શનનું કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકો છો. પહેલું સ્ટેપ તમારું શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, સેકન્ડ વન ઇઝ બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ, થર્ડ વન ઇઝ ટેન્શન કેપેસિટી ઓફ બોલ્ટ, પછી નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ અને એફિશિયન્સી ઓફ જોઈન્ટ. આટલું કર્યા પછી તમે બોલ્ટેડ કનેક્શનના એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. અને આ બધા આ કોડલ પ્રોવાઇઝન્સનો યુઝ કરવા ખાસ તમને રિક્વેસ્ટ કરું છું, કેમ કે તમે આવા ઇક્વેશન લગભગ આખા સબ્જેક્ટની અંદર આવશે તો તમારે યાદ રાખવામાં બહુ પ્રોબ્લેમ પડશે. એટલે કોઈ પણ ઇક્વેશન યાદ રાખવાનું નહીં, નોટ અ સિંગલ વન. બધા કોડમાં આપેલા છે, તમને ના મળે તો ફરીથી ખરીદો ગોતો, પણ બને ત્યાં સુધી કોડના પેજ નંબર જ યાદ રાખો કે આ જગ્યાએથી આ વસ્તુ મળે છે, આ જગ્યાએથી આ વસ્તુ મળે છે. તો ઇટ વિલ બી હેલ્પફુલ. અને જ્યારે બી તમે મેમરાઇઝ કરતા હોય તો આ સ્ટ્રક્ચરના સબ્જેક્ટ મેમરાઇઝ કરવાની પણ એક રીત છે કે તમે એના એક્ઝામ્પલના ખાલી સ્ટેપ્સ યાદ રાખો કે પહેલાં મારે ટેન્શન કેપેસિટી ફાઇન્ડ કરવાની છે, કે પહેલાં મારે બિયરિંગ કેપેસિટી ફાઇન્ડ કરવાની છે, કે શિયર કેપેસિટી, પહેલાં શિયર, પછી બેરિંગ, પછી ટેન્શન, પછી નંબર ઓફ બોલ્ટ અને લાસ્ટમાં એફિશિયન્સી ઓફ જોઈન્ટ. આટલું કરશો અને તમને કોડના પેજ નંબર યાદ હશે એટલે આખો એક્ઝામ્પલ ઇઝીલી કેરીડ આઉટ થઈ જશે. તમારે કોઈ પણ વસ્તુ યાદ રાખવાની જરૂર રહેશે નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ બાજુ જવાનો ટ્રાય કરીશું.